ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। તો દર વર્ષે વિશ્વ હેપેટાઇટિસ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, વિશ્વ હેપેટાઇટિસ દિવસ 28 જુલાઈના દિવસે ઉજવવામાં આવે છે। તો દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ હેપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ જે નોબેલ પુરસ્કાર વિજેતા છે ડૉક્ટર બરૂક બ્લમબર્ગના જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે હેપેટાઇટિસ બી વાયરસની શોધ કરી હતી અને તેની રસીની શોધ કરી હતી। એ હેતુથી મિત્રો એમની જે જન્મજયંતિ છે એને જે 28 જુલાઈ એને વિશ્વ હેપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હેપેટાઇટિસ જેવા ગંભીર રોગોમાં વિશે લોકોને જાગૃતિ લાવવા અને તેના નિવારણ અને નિદાન અને સારવાર માટે પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। બહરીનમાં યોજાયેલ વર્લ્ડ 6 રેડ સ્કૂનર ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો જે રિલે પોવે છે એને મિત્રો જે બહરીનમાં યોજાયેલી વર્લ્ડ 6 રેડ સ્કૂનર ચેમ્પિયનશિપ જીતી છે। મિત્રો, જેટલા પણ વિદ્યાર્થીઓ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત વિડીયોની નીચે તમને ટેલિગ્રામ લિંક આપેલી છે, તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું ભૂલતા નહીં, કારણ કે તેમાં ડેલી કરંટ અફેર પીડીએફ, મંથલી કરંટ અફેર પીડીએફ અને ગવર્મેન્ટ જોબ અપડેટ અને ડેલી કરંટ અફેરની ક્વિઝ આપણે મૂકીએ છીએ, જેથી કરીને તમને મિત્રો એક્ઝામમાં હેલ્પફુલ થઈ શકે। તો આગળનો ક્વેશ્ચન છે કે વન્સ એલિફન્ટ લિવ્સ હિયર પુસ્તક માટે કોણે પેન ટ્રાન્સલેટર એવોર્ડ 2025 જીત્યો છે? તો ગીતાંજલિશ્રીએ મિત્રો જે તેમની કૃતિ છે, જે તેમનું પુસ્તક છે વન્સ એલિફન્ટ લિવ્સ હિયર, એ કૃતિ માટે તેમને પેન ટ્રાન્સલેટર એવોર્ડ 2025 જીતેલો છે। તો મિત્રો જે આ કૃતિ છે વન્સ એલિફન્ટ લિવ્સ હિયર પુસ્તક જે ગીતાંજલિ શ્રીએ લખેલું છે, તેમને 2025નો પેન ટ્રાન્સલેટ એવોર્ડ જીત્યો છે। આ પુસ્તક હિન્દીમાંથી અંગ્રેજીમાં ડેઝી રોકવેલમાં ભાષાંતર કરેલું છે। તો હિન્દી પુસ્તક છે એનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું છે। આ ઉપરાંત જે આ ગીતાંજલિ શ્રી છે એમને અગાઉ રેત સમાધિ, જેને કોમ્બ ઓફ સેન્ડ માટે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2022માં મિત્રો મળ્યું છે, એટલે જેઓ ભાષાંતર પર ડેઝી રોકવેલ દ્વારા કરવામાં આવેલું હતું। તો મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે મિત્રો, આગળની એક્ઝામમાં પૂછાઈ શકે। તો IGNOUના પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઉમા કાંજીલાલની મિત્રો નિમણૂક કરવામાં આવેલી છે। તો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ તરીકે જે ઉમા કાંજીલાલની નિમણૂક કરવામાં આવેલી છે। આ યુનિવર્સિટીને સ્થાપનાના 4 દાયકા પછી ઐતિહાસિક પ્રથમવાર મિત્રો આ મહિલાની નિમણૂક કરવામાં આવેલી છે। તો જે આ ઉમા કાંજીલાલ છે એ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ બન્યા છે। પ્રોફેસર ઉમા કાંજીલાલ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ વિભાગમાં પ્રોફેસર હતા અને તેમને લર્નિંગ લાઇબ્રેરીમાં ICT ડિજિટલ લાઇબ્રેરી અને મલ્ટીમીડિયા કોર્સ ડેવલપમેન્ટમાં નિપુણતા હતી અને તે રાષ્ટ્રીય સ્તરે તેઓ ઓળખાતા હતા। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ પણ। જીપી બિરલા મેમોરિયલ એવોર્ડ 2025 કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો ડૉક્ટર વી નારાયણને મિત્રો જે જીપી બિરલા મેમોરિયલ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવેલા છે। તો જીપી બિરલા મેમોરિયલ એવોર્ડ 2025 ડૉક્ટર વી નારાયણને સન્માનિત કરવામાં આવ્યા છે। તેઓ
ઈસરો એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના મિત્રો વર્તમાન અધ્યક્ષ છે કોણ? ડૉક્ટર વી નારાયણની વાત છે. તો હાલના ઈસરોના અધ્યક્ષ કોણ છે? તો ડૉક્ટર વી નારાયણ. તો તેમને ભારતમાં અવકાશ કાર્યક્રમ, તેમના ઉત્કૃષ્ટ યોગદાન અને અગ્રણીય અવકાશ તકનીકોને આગળ વધારવા બદલ તેમને મિત્રો 2025નો જેપી બિરલા મેમોરિયલ એવોર્ડ આપવામાં આવેલો હોય. આ એવોર્ડ વિજ્ઞાન, શિક્ષણ અને સંસ્કૃતિ ક્ષેત્રે ઊંડા પ્રભાવ પાડનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવે છે. તો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે ડૉક્ટર વી નારાયણ ઈસરોના કેટલામાં નંબરના અધ્યક્ષ છે વર્તમાનમાં? ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત બોલ્ડ કુરુક્ષેત્ર 2025 શરૂ થઈ છે? તો સિંગાપોર. તો ભારત અને સિંગાપોર વચ્ચે દ્વિપક્ષીય સંયુક્ત લશ્કરી કવાયત બોલ્ડ કુરુક્ષેત્ર હાલમાં યોજાયેલી છે મિત્રો. તો મિત્રો આવૃત્તિ કેટલામી છે આ વખત? તો આવૃત્તિ છે મિત્રો 14મી. અને ક્યાં યોજાઈ છે આ કવાયત? તો જોધપુરમાં મિત્રો, જે રાજસ્થાન જોધપુર છે ત્યાં મિત્રો આ કવાયત યોજવામાં આવેલી છે, જે 27 જુલાઈથી લઈને 4 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાવાની છે. FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025 પરથી પરનીત કૌર અને જે કુશાલ દલાલે કઈ રમતમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો તીરંદાજીમાં મિત્રો જે આ પરનીત કૌર અને કુશાલ દલાલે મિત્રો ગોલ્ડ મેડલ જીત્યો છે. તો ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ 2025 એ વિદ્યાર્થી એથ્લેટ્સ માટે વિશ્વની સૌથી મોટી બહુરમતીય એક સ્પર્ધા છે. અને આ સ્પર્ધા મિત્રો જર્મનીના રાઇન રૂહોર પ્રદેશમાં મિત્રો યોજાયેલી હતી. અને જર્મનીના જે 5 શહેર છે ત્યાં મિત્રો યોજાવાની છે. અને જે જર્મનીની રાજધાની છે મિત્રો બર્લિન, ત્યાં પણ આ જે એ મિત્રો સ્પર્ધા છે એ યોજાવાની છે, જે 16 જુલાઈથી લઈને 27 જુલાઈ 2025 દરમિયાન યોજાવાની છે. જેમાં 150થી વધુ દેશો અને 8500થી વધુ વિદ્યાર્થીઓ એથ્લેટ્સ જે 18 રમત છે એમાં ભાગ લેવાના છે. જેમાં ભારતે મિત્રો ટોટલ 12 મેડલ જીત્યા છે. જેમાં 2 ગોલ્ડ છે, 5 સિલ્વર છે અને 5 બ્રોન્ઝ. તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025 જર્મનીમાં જેનું આયોજન થયું હતું એમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો 12 મેડલ જીત્યા છે, 2 ગોલ્ડ જીતેલા છે અને 5 બ્રોન્ઝ અને 5 સિલ્વર. ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આવનારી એક્ઝામ માટે આ પ્રશ્નો થોડીક આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યા છે? તો મિત્રો જે પરનીત કૌર અને જે કુશલ દયાલ છે એને તીરંદાજીમાં જે મિક્સ ટીમ કોમ્પાઉન્ડ આવે ને એમાં મિત્રો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત બેડમિન્ટન મિક્સ ટીમમાં મિત્રો ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. પછી ટેનિસમાં મિત્રો વૈષ્ણવી અડકરે જે મહિલા સિંગલમાં બ્રોન્ઝ મેડલ જીતેલો છે. અને અંકિતા ધ્યાની જે મહિલાએ મિત્રો 3000 મીટર સ્ટીપલ ચેઝમાં સિલ્વર મેડલ જીતેલો છે. આમ ભારતીય મહિલાએ 20 કિમી રેસ વોક ઇવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો મિત્રો કઈ વ્યક્તિએ કયો મેડલ જીત્યો છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. ભારતમાં પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું? તો ચેન્નાઈમાં કરવામાં આવ્યું હતું. આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં 87મો CRPF સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો 27 જુલાઈના દિવસે CRPFનો 87મો મિત્રો સ્થાપના દિવસની ઉજવણી કરી છે. તો CRPFની સ્થાપના મિત્રો 27 જુલાઈ 1939ના રોજ ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ તરીકે કરવામાં આવી હતી. આઝાદી પહેલાં તે રજવાડામાં રાજકીય અશાંતિ અને આંદોલન નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવ્યું હતું. આઝાદી પછી 28 ડિસેમ્બર 1949ના રોજ સાંજ
રોજ સંસદના એક અધિનિયમ હેઠળ તેનું નામ બદલીને CRPF રાખવામાં આવ્યું. શું રાખવામાં આવ્યું? CRPF. તો CRPFનું ફૂલ ફોર્મ શું છે? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને મિત્રો આ અધિનિયમ CRPFને કેન્દ્રીય સરકારના અધિકાર ક્ષેત્ર હેઠળ સશસ્ત્ર દળ તરીકે સ્થાપિત કરવામાં આવી. અને જે CRPFના ડાયરેક્ટર જનરલ અત્યારે હાલ કોણ છે? તો મિત્રો યાદ રાખજો, શ્રી જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ હાલ CRPFના મિત્રો કહેવાય ને કે ડાયરેક્ટર તરીકે તેઓ કામભાર સંભાળી રહ્યા છે. અને તેમની નિમણૂક 18 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવી હતી. અને તેઓ મિત્રો 30 નવેમ્બર 2027 સુધી તેઓ પોતાના પદ ઉપર રહેવાના છે. તો યાદ રાખજો, CRPFના ડાયરેક્ટર જનરલ કોણ છે? તો જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ. આગળનો ક્વેશ્ચન છે કે અશોક ગજપતિ રાજુ એ કયા રાજ્યના 22મા રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે? તો ગોવાના. વૈષ્ણવી અડકર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં કઈ રમતમાં તેને મેડલ જીતનાર પ્રથમ મહિલા બની છે? તો મિત્રો ટેનિસમાં જે વૈષ્ણવી અડકર છે મિત્રો તેને મેડલ મળ્યો છે. રાજેન્દ્ર ચોલ પ્રથમ જન્મજયંતિ નિમિત્તે આદિ તિરુવત્તિરાય ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? તો મિત્રો તમિલનાડુમાં ઉજવવામાં આવેલો છે. ભારતીય કોસ્ટગાર્ડ માટે શરૂ કરાયેલ પ્રદૂષણ નિયંત્રણ જે જહાજ છે એનું નામ શું છે? તો સમુદ્ર પ્રચેત. તો આ જે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મિત્રો શરૂ કરાયેલ પ્રદૂષણ નિયંત્રણ જહાજ છે મિત્રો. આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે, જોઈશું એની ડિટેલ. તો ભારતીય કોસ્ટગાર્ડ નિમિત્તે જે છે મિત્રો તેને INS પ્રચેત જે મિત્રો પ્રદૂષણ નિયંત્રણ જે જહાજ છે મિત્રો એ લોન્ચ કર્યું છે. અને આ જે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું છે. 2 સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજો પૈકી બીજું અને આ સહેલું છે. અને પ્રદૂષણ નિયંત્રણ જે સમુદ્ર પ્રચેત નામનું જે જહાજ છે એ ખાસ કરીને સમુદ્રમાં તેલ ફેલાવા જેવી પ્રદૂષણ ઘટનાઓને નિયંત્રિત કરવા માટે બનાવેલું છે. કહેવાનો હેતુ એવો હોય કે જ્યારે સમુદ્રમાં મિત્રો તેલ ફેલાઈ જાય જેના કારણે જે જળચર પ્રાણીઓ છે આપણા જે પાણીમાં રહે એમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. એટલે જે આખી સમુદ્રમાં જે મિત્રો ઇકોસિસ્ટમ છે તો એને નુકસાન થાય છે. અને જે તેલ હોય એ પાણીની સપાટી પર રહે છે. તો આ જે મિત્રો સમુદ્ર પ્રચેત છે મિત્રો જહાજ તે આજે સમુદ્રમાં જે પ્રદૂષણ થાય છે એનો કંટ્રોલ કરવા માટે મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ સ્વદેશી છે જે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું છે. જેને લોન્ચ ક્યારે કરવામાં આવ્યું છે? 23 જુલાઈ 2025ના રોજ ગોવા ખાતેથી મિત્રો આને લોન્ચ કરવામાં આવેલું છે. તો કઈ જગ્યાથી લોન્ચ કરવામાં આવેલું એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને 114.5 મીટર લાંબુ છે અને 16.5 મીટર પહોળું છે અને 4170 ટનનું વિસ્થાપન પણ ધરાવે છે. જેમાં 14 અધિકારીઓ અને 115 ખલાસીઓ દ્વારા સંચાલિત છે આર્યું મિત્રો જહાજ. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે IUCN વર્લ્ડ કન્વર્જેશન કોંગ્રેસ 2025નું આયોજન કોણ કરશે? તો મિત્રો આયોજન કરવાનું છે UAE. તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્વર્જેશન ઓફ નેચરલ વર્લ્ડ કન્વર્જેશન કોંગ્રેસ 2025નું આયોજન UAE એટલે કે યુનાઇટેડ આરબ અમીરાતના અબુધાબી શહેરમાં યોજાવાનું છે. જે 9 ઓક્ટોબરથી લઈ અને 15 ઓક્ટોબર 2025 દરમિયાન UAEનું જે અબુધાબી છે ત્યાં નેશનલ એક્ઝિબિશન જે સેન્ટર છે ત્યાં મિત્રો આ જે કોંગ્રેસ છે કન્વર્જેશન કોંગ્રેસ એનું આયોજન થવાનું છે. આ કોંગ્રેસ દર 4 વર્ષે યોજાય છે. જે પર્યાવરણ સંરક્ષણ અને જે ટકાઉ વિકાસ માટે વિશ્વનું સૌથી મોટું સંમેલન છે. તે સરકારો, નાગરિક સમાજ સંસ્થાઓ, સ્વદેશી લોકોના સંગઠનો, વ્યવસાયો અને શૈક્ષણિક સંસ્થાના નેતાઓ એક સાથે મિત્રો આ એક મંચ ઉપર આવે છે. દર 4 વર્ષે મિત્રો આનું આયોજન થાય છે. આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન કે વર્લ્ડ
સ્ક્વોશ જુનિયર ચેમ્પિયનશિપમાં જે મહિલા સિંગલમાં અનાહત સિંહે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો બ્રોન્ઝ મેડલ જીતેલો છે. તો વર્લ્ડ સ્ક્વોશ જુનિયર ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલમાં અનાહત સિંહે કાંસ્ય એટલે કે બ્રોન્ઝ મેડલ જીતેલો છે. આ મેડલ જીત તેણે છેલ્લા 15 વર્ષમાં સ્પર્ધામાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા તરીકે મિત્રો તેણે ઇતિહાસ રચ્યો છે. અને તાજેતરમાં 2025માં મિત્રો જે વર્લ્ડ સ્ક્વોશ ફેડરેશન દ્વારા મિત્રો જે આ વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપનું આયોજન 21 જુલાઈથી લઈને 1 ઓગસ્ટ દરમિયાન મિત્રો ઇજિપ્તના જે કેરો શહેર છે ત્યાં આયોજન થવાનું છે. તો અહીંયાથી મિત્રો તમને બીજો પણ એક ક્વેશ્ચન બને કે મિત્રો વર્લ્ડ સ્ક્વોશ જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું હતું? તો તમને આ જવાબ આવડવો પડે કે ઇજિપ્તના કેરો શહેરમાં. અને મિત્રો આ જે વર્લ્ડ સ્ક્વોશ જુનિયર ચેમ્પિયનશિપ છે મિત્રો એ વર્લ્ડ સ્ક્વોશ ફેડરેશન દ્વારા આયોજિત કરવામાં આવે છે. અને આ સ્પર્ધામાં જેટલા પણ રમતવીરો અને જેટલા પણ સ્પર્ધાશીઓ છે તેમની મિત્રો ઉંમર 19 વર્ષ કરતાં નાની હોય છે. તો આ એક મોટી વિશેષતા છે આ રમતની કે આ જે મિત્રો વર્લ્ડ સ્ક્વોશ જુનિયર ચેમ્પિયનશિપ છે મિત્રો એમાં બધા જ ખેલાડીઓની ઉંમર રહીને એ 19 વર્ષ કરતાં નાની હોય છે. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો પહેલાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બીજા તમારા મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો તમારા ટચમાં હોય ને તૈયારી કરતા હોય તો આ વિડીયો એને મોકલી દેજો જેથી કરીને એને પણ હેલ્પફુલ થઈ શકે. ફરી મળીશું કાલે નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.